આણંદ શહેરમાં સતત વિકસતા જતા સલાટિયા માર્ગ પર મોહમ્મદ અલી પાર્ક સહિત 20 થી વધુ સોસાયટીમાં જવાના ટીપી સ્કીમના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોને પાણી દોહડીને અવરજવર કરવી પડે છે. તેમજ માર્ગ પર ઠેક ઠેકાણે ખાડાઓ પડેલા હોય વરસાદી પાણીમાં ખાડાઓની ખબર પડતી નથી, જેથી બાળકો અને વૃદ્ધો ખાડામાં પટકાય છે અને ઈજા થવાના બનાવો બને છે, જેને લઈને સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી પાલિકા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક લોકોનો આક્રોશ છે કે તેમનું વિસ્તારમાં ટીપી સ્કીમમાં હોવા છતાં હજુ સુધી નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન નાખવામાં આવી નથી, તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેન લાઇન પણ નથી, જેના કારણે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાના કારણે માર્ગો પર વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિકો હાલાકી અનુભવી રહ્યા છે અને વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોના ઉપદ્રવ અને બીમારી ફેલાવાની ભીતિ રહેલી છે. અમારા વિસ્તારમાં આ બધું પાણી ભરે છે. વિસ્તાર ગટર લાઈન નહીં, પાણી ભરાઈ નર્યું, રોડ નહીં, એ બધું જોઈએ ને અમારે. શું તકલીફ પડી રહી છે? તકલીફ છોકરાને તકલીફ કેટલી નહીં, મશીન હાર કહીએ નહીં જતા છોકરા, એટલે તમારે બધું કરવું જ પડશે કે. અમે અહીંયા આગળ રહીએ છીએ. અમે 2 વર્ષથી રહેવા આવ્યા છે. અહીંયા આગળ બહુ જ તકલીફ છે. અહીંયા આગળ રોડ બનાવવાની જરૂર છે. મસ્જિદમાં કે સ્કૂલોમાં જતા આવતા બાળકો બહુ તકલીફમાં રહે છે. આવવા જવાનું ફાવે નહીં. છોકરો અહીંયા આગળ પાણીમાં બી પગ મેલે તો રોગચાળો ફેલાય નથી. એના માટે અહીંયા આગળ કોઈ જોવા બી આવવા તૈયાર નથી. અને બધા જ મોટા લોકો આવે તો વ્યવસ્થિત રોડો પરથી જાય છે. આવા રોડો પરથી આવીને જાય તો ખબર પડે એમને કે અહીંયા આગળ કેટલી ગંદકી છે, આવા જનાને કેટલી તકલીફ પડે છે. વરસાદ પડવાથી શું સમસ્યા સર્જાય છે? વરસાદ પડવાથી જો અહીંયા આગળ કેટલું બધું પાણી છે એ તમે જોઈ શકો છો. અહીંયા આગળ તો એનો કોઈ સમસ્યાનો હલ નીકાળો અને રોડ અહીંયા તાત્કાલિક થવો જ જોઈએ. એવું નહીં કે ચોમાસું છે તો ચોમાસા પછી, અત્યારે એનું કામ ચાલુ થઈ જવું જોઈએ. આ વિસ્તારમાં સૌપ્રથમ તો ડ્રેનેજની સમસ્યા છે. આ એક ટીપી વિસ્તાર છે. ટીપી 9નો મુખ્ય રોડ છે. અહીં આગળ સૌપ્રથમ તો નગરપાલિકા પાસે અમે છેલ્લા 2 વર્ષથી સતત માંગણી કરી રહ્યા છે, પરંતુ તેઓ અમને તારીખ પે તારીખ આપ્યા કરે છે. આવતા મહિને એમ કરીને અત્યાર સુધી 1.5 વર્ષ નીકળી ગયું. આ વિસ્તારમાં સૌથી મોટામાં મોટી સમસ્યા હોય તો ડ્રેનેજની છે. ત્યારબાદ ટીપી 9નો જે મુખ્ય રસ્તો છે, મુખ્ય રસ્તા ઉપર કેળસામાં પાણી ભરાઈ ગયા છે. બાળકો અહીંયા આજુબાજુ 3 થી 4 સ્કૂલો છે. બાળકો કોઈ સ્કૂલે જઈ શકતા નથી. અશક્ત જે વૃદ્ધો છે બહાર નીકળી શકતા નથી. સાધનો જે આ પાણીની અંદર ભરાઈ જાય છે, બંધ પડી જાય છે. કોઈને ખરીદી માટે પણ નીકળવું હોય તો તેઓ નીકળી શકતા નહીં અને વારંવાર અહીંયા ઘણા લોકો બીમારીનો ભોગ બન્યા છે. માટે અમારી માંગણી એક જ છે કે આ વિસ્તારમાં સૌપ્રથમ ડ્રેનેજ લાઇન નાખવામાં આવે વહેલી તકે, અને આ ટીપીનો મુખ્ય રોડ હોવાથી અહીંયા તાત્કાલિક એની ઉપર રસ્તો બનાવવામાં આવે. આ પહેલો જ મોન્સૂની વરસાદની અંદર આવી પરિસ્થિતિ છે. હજી તો વરસાદની મોસમ બાકી છે, એટલે છેક પગથિયા સુધી પાણી આવી જાય છે. બીજું અવર જવરની અંદર ઘરની અંદર પ્રવેશ કેમ ન કરવો, આ વગેરે સમસ્યાઓ છેલ્લા ખાસા સમયથી આ સમસ્યા છે, એનો કોઈ હલ નથી અત્યાર સુધીમાં. શું તકલીફ પડી રહી છે પાણી ભરવાથી? પહેલું તો ઘરની અંદર પ્રવેશ કેમ ન કરવો. અવર જવર માટે કોઈ વસ્તુ ખરીદવી હોય, વરસાદ વધારે પડતો લગાતાર વરસાદ પડશે તો પછી એની અંદર બહાર નીકળવું, વસ્તુ ખરીદવી કેમ ન જશે માણસો? શું માંગણી છે? માંગણી રોડની અંદર આજે રોડ ગટર લાઇન બને